દોસ્તો, આજથી 2 દાયકા પહેલાં જ્યારે અંધારી આલમનો યુગ હતો તે વખતે એવું કહેવાતું કે થિયેટરોમાં બ્લેક કરવા જાઓ એ અંધારી આલમનું પ્રથમ પગથિયું, ત્યાંથી જ અંધારી આલમમાં પ્રવેશી શકાય. ભાગ્યે કોઈ એ સિવાય એ આલમમાં પ્રવેશી શક્યો હશે. એ જ રીતે આણંદના રાજકારણમાં પ્રવેશવું હોય તો એક બારી હતી. તે બારીનું નામ હતું અપના બજાર. તમે અપના બજારમાં ઘૂસો તો જ તમે આણંદના રાજકારણમાં જઈ શકો. આપણે ત્યાં અપના બજારમાં એક કર્મચારી હતા. તેઓ રાજકારણમાં કર્મચારીમાંથી કૂદ્યા અને સફળ થયા. દોસ્તો, આજે ભારતીય જનતા પક્ષ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 43 બેઠકો મેળવી સત્તા ઉપર આરૂઢ થવા જઈ રહ્યો છે. ત્યારે આજથી બરાબર 40 વર્ષ પહેલા તેની માત્ર એક જ બેઠક હતી. એ બેઠકમાં જીત્યા હતા સીપી કોલેજ પાછળ રહેતા ઘનશ્યામભાઈ ખેમચંદભાઈ ખત્રી. આજે તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે, પરંતુ પક્ષને હજુ પણ તેઓ વફાદાર છે. 1960માં આણંદ મોટા આણંદના પાટીદાર ભગવાનભાઈ કિસીભાઈ પટેલે અપના બજારની સ્થાપના કરી હતી. તે વખતે આણંદ નગરને દૂધની જરૂરિયાત પૂરી પાડવા તેમણે દૂધ વિતરણ મંડળી સ્થાપના કરી હતી, જે હાલ નવા રામજી મંદિર છે તેની બાજુમાં તેનું કાર્યાલય હતું, જ્યાં યુવાન વયે ઘનશ્યામભાઈ ખત્રી કામે લાગ્યા. તે વખતે તેમનો પગાર ₹45 હતો. ત્યાર પછી તેમની કારકિર્દી શરૂ થઈ. અપના બજારમાં દૂધ વિતરણનું કાર્ય તેઓ સંભાળતા. 1980 સુધી રોજના 100 કેન દૂધ આણંદમાં વેચાતું હતું. ત્યાર પછી 250 કેન વેચાવા લાગ્યું. ઘનશ્યામભાઈ ખત્રી 1989માં વોર્ડ 3, જે લક્ષ્મી ટોકીઝથી શરૂ થાય, ચક્રવર્તી ફળિયું અને MK બ્લોક સુધી જાય, એ વોર્ડમાં ઊભા રહ્યા. તે વખતે તેમની સામે ચિમનભાઈ સાથી, ઈમુ દાદા અને ગંગારામ ભાટિયા ઊભા હતા. ઘનશ્યામભાઈનો પરાજય થયો. ત્યાર પછી 1984માં ઘનશ્યામભાઈને હસમુખભાઈ અને ભાજપના અગ્રણી ખેરાતીલાલ અરોરાએ પરાણે ઊભા કર્યા. વોર્ડ નંબર 11માં ઘનશ્યામભાઈ ખત્રી ઊભા રહ્યા. એ વોર્ડ ભાલેજ રોડથી શરૂ થાય, બાગી પટેલનો કાશી ગિરધર બંગલો હતો ત્યાં સુધી જાય અને ઉત્તરમાં સલાટિયા ફાટક સુધીનો વોર્ડ હતો. 13,000ની વસ્તી હતી અને એ વોર્ડમાં તેઓ ઊભા રહ્યા. તેમની સાથે ગોરધનભાઈ ખમણવાળા અપક્ષ તરીકે ઊભા હતા, જેને ભારતીય જનતા પક્ષે ટેકો આપ્યો હતો. ચૂંટણી સંપન્ન થઈ અને રાજ્યભરની 25 નગરપાલિકામાંથી આખા રાજ્યમાં કમળના સિમ્બોલ ઉપર એક જ વ્યક્તિ ચૂંટાયો અને તે હતા ઘનશ્યામભાઈ ખત્રી. ઘનશ્યામભાઈ કાઉન્સિલર તરીકે ત્યાંથી ચાલુ થયા. ધીમે ધીમે તેમનો ગ્રાફ વધતો ગયો. લોકો તેમને ગાળો બોલતા, ત્યાં મારવા પણ જતા, પરંતુ ઘનશ્યામભાઈ ડગ્યા નહીં. ભારતીય જનતા પક્ષ 1989માં ફરી ઊભો રહ્યો. તેમના 5 કાઉન્સિલરો ચૂંટાયા. પછી આવ્યું 1995નું વર્ષ. ત્યારે તેમના 13 કાઉન્સિલરો ચૂંટાયા. ફરી ચૂંટણી આવી 1999માં. ભારતીય જનતા પક્ષના 18 કાઉન્સિલરો ચૂંટાયા. અપક્ષ અજયભાઈ રામભાઈ, પિન્ટુભાઈ, દીપક શાહ અને રઈસ ખાન મળી 4 વ્યક્તિઓના ટેકાથી 2000ની સાલમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષની બોડી સત્તા ઉપર આવી અને ત્યાંથી ભાજપ આણંદ નગરપાલિકામાં જડ બેસી ગયો.
આજ સુધી તેને હલાવી શકાયું નથી. 2005માં અને 2010માં વિકાસ મંચ અને કોંગ્રેસે બરાબર ટક્કર આપી, પરંતુ 2010 પછીથી ભાજપનો ગ્રાફ એટલો ઊંચો ગયો કે તેને હરાવવું મુશ્કેલ થઈ ગયું. આમ ઘનશ્યામભાઈ ખત્રી પહેલા કાઉન્સિલર હતા કે જેમણે આણંદ નગરપાલિકામાં કમળને ખીલવ્યું હતું. આજે તેઓ નિવૃત્ત છે. તેમણે મહામંત્રી તરીકે સેવાઓ આપી હતી. આણંદ નગરપાલિકાની વિવિધ કમિટીઓના તેઓ ચેરમેન બન્યા હતા. છેલ્લે કારોબારી કમિટીમાં પણ તેઓ ચૂંટાયા હતા અને 2010 પછીથી તેઓ કોઈ ચૂંટણી લડ્યા નથી. પક્ષ માટે તેઓ સતત કામ કરતા રહ્યા હતા. આજે પણ પક્ષ તેમને યાદ કરે છે. 10 વર્ષ પહેલા જ્યારે ભારતીય જનતા પક્ષના જૂના કાઉન્સિલરો અને કાર્યકરોનું સન્માન રાખવામાં આવ્યું હતું, ત્યારે ઘનશ્યામભાઈનું સૌ પ્રથમ સન્માન કરવામાં આવ્યું હતું. પક્ષે તેની નોંધ લીધી હતી. આજે પણ પક્ષ ઘનશ્યામભાઈને માને છે. તેમની સાથે જોડીદારમાં હતા દામજીભાઈ મહાદેવભાઈ પ્રજાપતિ. 1994થી દામજીભાઈ સિટી કોલેજવાળા વોર્ડમાં ઘનશ્યામભાઈની સાથે ઊભા રહેવા લાગ્યા. અને દોસ્તો, બંનેની જોડી રામ લક્ષ્મણની જોડી ગણાતી અને તેઓ સતત ચૂંટાતા આવ્યા. બંનેની કારકિર્દી 2010 સુધી ચાલી અને પછી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાર પછી તેમણે પક્ષની સામે નથી બળવો કર્યો કે નથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. શાંતિથી રાજકીય સંન્યાસ જેવું તેઓ જીવી રહ્યા છે. ઘનશ્યામભાઈ અપના બજારમાં પ્રવેશ કર્યો અને રાજકારણમાં કૂદી પડ્યા. રાજકારણ તેમને બરાબર ફર્યું. 1990ના અરસામાં એટલે કે 92-93માં તેમણે શ્રમજીવી ધિરાણ મંડળી શરૂ કરી અને એ મંડળી બરાબર ચલાવી, જે આજે 38 વર્ષ પછી પણ કડે ધડે ચાલી રહી છે અને તેનું આણંદમાં એક સરસ નામ છે. આજુબાજુના શ્રમજીવી પરિવારોની બચત તેમણે એકત્ર કરી અને મંડળીને સદ્ધરતા તક બક્ષી. ત્યાર પછી 1997ના વર્ષમાં તેમણે દૂધ વિતરણનું કાર્ય શરૂ કર્યું. મંડળી દ્વારા 8 વર્ષ તેમણે તે કાર્ય પણ ચલાવ્યું, જેના કારણે મંડળીને ઘણો બધો પ્રોફિટ થયો. આજે એ મંડળી ઊભી છે અને તેનો શ્રેય જો કોઈને આપવો હોય તો ઘનશ્યામભાઈ ખત્રીને આપવામાં આવે. ઘનશ્યામભાઈ આ મંડળી માટે ઘણું કર્યું છે. તેઓ ખુરશીઓ આપતા, ફિક્સ ડિપોઝિટ રોકાણકારોને આકર્ષતા અને મંડળીને વધુને વધુ મજબૂત કરતા ગયા. આજે કોઈને પણ ત્યાં લોન જોઈએ છે, નાની મોટી લોન જોઈતી હોય તો શ્રમજીવી ધિરાણ મંડળી તેમને આરામથી આપે છે. તેમની બચતોને એકત્ર કરે છે અને તેનો સુચારુ વહીવટ કરે છે, જેના કારણે એ વિસ્તારના પ્રજાપતિ ભાઈઓ, પંજાબી ભાઈઓ, સિંધી ભાઈઓ અને અન્ય નાના મોટા શ્રમજીવી પરિવારોને એ મંડળી લાભદાયી નીવડી છે. આમ ઘનશ્યામભાઈ એકલા રાજકારણ નહીં પરંતુ સમાજકારણમાં પણ નીવડેલા જણ નીકળ્યા છે અને આજે પણ તેઓ કડે ધડે છે અને સરસ રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે. આજે પણ ભાજપની જરૂર પડે ત્યારે તેઓ આવીને ઊભા રહે છે. તે જ તેમની ખાનદાની છે અને તેના કારણે જ લોકો તેમને માને છે.